જેનું શરીર ઓળખી ન શકાય, લાશો બળીને ખાખ થઈ ગઈ, આપણને ખાવું ન ભાવે, ઊંઘ ના આવે, રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે. જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય, એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બની હોય, માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં, શાસન જ ન હોય, તે આવું થાય. મજબૂરીથી નીકળેલી મરણ ચીસો અને રડતા લોકોના હૈયા. દારૂણ પરિસ્થિતિ સર્જાઈ રંગીલા રાજકોટ માટે અને રડ્યું આખું રાજકોટ. આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, હજુ એના જવાબ નથી મળ્યા. 25મીએ ઉઠેલી મરણ ચીસો સમગ્ર ગુજરાતને ભૂલાઈ નથી રહી. આપણા ઘરમાંથી કોઈ જાય તો ખબર પડે. નેતાઓ પહોંચી ગયા પણ ન્યાય માટે લોકો હજુ રાહ જોઈ રહ્યા છે. સહાય મળી પણ સુરક્ષા ક્યારે મળશે એ સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે. સુરત, મોરબી, વડોદરા અને રાજકોટ જેવી દુર્ઘટનાઓ બની પણ કેટલાક અંશે બેદરકારીની સ્થિતિ હજુ પણ યથાવત છે, ઠેરની ઠેર છે એમ કહી શકાય. રાજકોટમાં જે ઘટના બની એ ખૂબ જ ગંભીર બાબત છે. આટલી દુર્ઘટનાઓ બની છતાંય સરકારે એમાંથી બોધપાઠ ન લીધો. જો ખરેખર લીધો હોત તો સહાય નામનો મલમ ભોગ બનેલા લોકોના પરિવારજનોને ન ચોપડવો પડ્યો હોત, આ પરિસ્થિતિ જ ન સર્જાણી હોત. આ દુર્ઘટના પર શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે સાંભળીએ. એક ઉમદા ઉદાહરણ રાજકોટમાં જે બન્યું એનું અહીં શ્રદ્ધાંજલિ, એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ, એનો ઠરાવ એ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો. અતિ થાય, અતિ જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામ ને આ ચાલ્યા કરવાનું. હવે એમાં કોણ જવાબદાર, શું જવાબદાર? આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે, તો સાચી અનુભૂતિ, સાચી વેદના થાય. જેનું શરીર ઓળખી ન શકાય, લાશો બળીને ખાખ થઈ ગઈ, આપણને ખાવું ન ભાવે, ઊંઘ ના આવે, રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે. જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય, એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બની હોય, માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં, શાસન જ ન હોય, તે આવું થાય. સંવેદના વ્યક્ત કરી આપણે, સ્વાભાવિક છે. સુરતમાં બાળકો સુધી સીડી ન પહોંચી શકી અને હરણીમાં લાઈફ જેકેટ પૂરતા નહોતા. જો બધે આવી જ સ્થિતિ હોય તો તમે શું વિકાસ કર્યો? આ રીતે વિશ્વગુરુ બનીશું આપણે? આ દુર્ઘટનાઓ બન્યા પછી ઠેર ઠેર જે કાર્યવાહી કરવામાં આવે છે એ લોલમલોલ ચાલતા તમારા રેડિયાળ તંત્રનો પુરાવો છે. એક બાદ એક દુર્ઘટનાઓ બની છતાં તંત્રએ બોધપાઠ લીધો નથી, નહીંતર આ પ્રકારની ઘટનાઓ યથાવત ન હોત.